સુરતમાં ખાણીપીણીની લારીઓ પર મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એસઓજી, પીસીબી, એફએસએલ, એસએમસી ફૂડ વિભાગનું આ મેગા સર્ચ ઓપરેશન છે। સ્કૂલ, કોલેજ સહિતના સ્થળે લારીઓ પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ થાય છે કે નહીં તે અંગે અહીંયા તપાસ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે તંત્ર એક્શન મોડમાં છે। મેગા સર્ચ ઓપરેશનથી ભેળસેડિયાઓમાં અત્યારે ફફડાટ ફેલાઈ ગયો છે। શહેરમાં ખાણીપીણીમાં થતી ભેળસેળને રોકવા માટે આજે સુરત શહેર પીસીબી, એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। મહત્વની વાત કહી શકાય કે પોલીસની ટીમોને સાથે રાખીને ફૂડ વિભાગ દ્વારા આ જે છે તે જે ઓપરેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત કહી શકાય કે આજે ઓપરેશનમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો પણ જોડાઈ છે। આ ઉપરાંત આજે હાલ અહીંયા સેમ્પલ લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। અધિકારી આપણી સાથે છે। સાહેબ, શું કહેશો આજે કામગીરી કરાઈ રહી છે? આપણે એમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની કામગીરી હાલ હાથ ધરાઈ છે? अभी आज सूरत शहर में सूरत सिटी पुलिस और एसएमसी की हेल्थ विभाग की टीम के द्वारा जॉइंट टीम बना करके और हमारे सिटी में 129 जितनी जगह पे ऐसे फूड स्टॉल जो शैक्षणिक संस्थानों के आसपास हैं, स्कूल कॉलेजेस के आसपास हैं, वहाँ से सैंपल लिए जाएंगे एक साथ और सैंपल को लेके उनको एफएसएल में उनके फॉरेंसिक जांच के लिए भेजा जाएगा कि वहाँ पे कोई इस तरह की चीज़ें तो नहीं बिक रही हैं जो बच्चों के स्वास्थ्य के साथ खिलवाड़ करती हो। तो कई बार पेरेंट्स का भी एक कंसर्न रहता है और शहरजनों का भी एक कंसर्न रहता है कि हमारे बच्चे जहाँ पढ़ते हैं उसके आसपास जो खाने पीने की चीज़ें हैं वो साफ़ सुथरी और शुद्ध तो हैं। तो इसीलिए आज ये काफ़ी सारी टीम बना के पूरी सिटी में ये सैंपल लेने का काम चल रहा है और सूरत शहर पुलिस और एसएमसी की टीम सब जगह पे है। सैंपल फेल हुआ तो कानूनी कार्यवाही की जाएगी जिन जिन जगह का सैंपल फेल हुआ। ચોક્કસથી હતા જે ડીસીપી વિજયસિંહ ગુર્જર કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે સુરત શહેર પોલીસ અને ફૂડ વિભાગને સાથે રાખીને આ કામગીરી કરાય છે। ફૂડ ઓફિસર આપણી સાથે સાહેબ, કે કઈ પ્રકારની કામગીરી છે અહીંયા કરવામાં આવી રહી છે? કેટલા સેમ્પલો લેવામાં આવી રહ્યા છે? અત્યારે ચાલુ કરવામાં આવેલ છે અને એમની સેમ્પલિંગની કામગીરી ચાલુ છે। સાહેબ, આ સેમ્પલો ફેલ થશે તો કઈ રીતની કાર્યવાહી થાય છે? એ આગળની કાર્યવાહી થશે। ચોક્કસથી આજે આ હતા ફૂડ ઓફિસર કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે અહીંયા જે છે જે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારે ચેડા ન થાય એટલા માટે કોલેજની આસપાસ જે ખાણીપીણીની દુકાનો હોય છે ત્યાં હાલ આ પ્રકારે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સુરત પોલીસની સાથે ફૂડ વિભાગની ટીમો પણ હાલ અહીંયા કાર્યરત જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં આજે જે પોલીસની ટીમો હોય છે એટલે કે અલગ અલગ જગ્યા પર એટલે કે 100 કરતાં વધારે જગ્યા પર આ જ પ્રકારે ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવશે। આ સીધા દ્રશ્ય જોઈ શકો છો, ફૂડ વિભાગના અધિકારીઓ અલગ અલગ જે ફૂડની દુકાનો હોય છે ત્યાંથી સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા છે। અધિકારી સાથે વાતચીત કરું છું। સાહેબ, કઈ પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે? રાણા સાહેબ, કઈ પ્રકારની કામગીરી? ચોક્કસથી એટલે સ્પષ્ટપણે કહી શકાય કે હાલ અધિકારીઓ છે તે કામગીરીમાં વ્યસ્ત છે, પરંતુ આરોગ્ય વિદ્યાર્થીઓનું ન જોખમાય તેને લઈને હાલ આજે એસઓજી, પીસીબી એટલે કે સુરત પોલીસની ટીમને સાથે રાખી ફૂડ વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। અને આજે સુરતમાં 100 કરતાં વધારે જગ્યાઓ પરથી આ જ પ્રકારે અલગ અલગ વસ્તુઓ એટલે કે ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવશે અને જો કોઈ સેમ્પલ ભેળસેળવાળું જણાશે તો જવાબદારો સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરા પર્સન દેવંગ રાણા સાથે મિત્ર પાવરા, ન્યૂઝ કેપિટલ, સુરત।